માં ધાનેરા તાલુકાને રાખવામાં નહીં આવે અને જો ધાનેરા તાલુકાની પ્રજાનો અવાજ દબાવવામાં આવશે તો આવનારા સમયમાં ગાંધીજીના માર્ગે આંદોલન કરવું પડશે. તો આંદોલન પણ કરીશું, દિવસમાં લેખિતમાં રજૂઆત કરીશું. છતાં પણ જો નિર્ણય લેવામાં ના આવે તો ઘરથી બહાર નીકળો અને આપણે આંદોલનના માર્ગે જઈ અને આપણા બનાસકાંઠા જિલ્લા સાથે ધાનેરા તાલુકાને જોડી રાખીએ તેવી મારી નમ્ર વિનંતી છે. બધાનો એક જ સૂર આવે છે કે કોંગ્રેસ તરફથી તમે આગેવાની લો અને આપણે સૌને કોઈ થરાદ જવું નથી અને પાલપુર અમારા માટે સારું છે અને બનાસકાંઠા જિલ્લાનું મથક પાલપુર છે, તો એ રીતે જવા માટેની બધાની અવાજ આવે છે. તો આપ સૌની સરકાર સાથે અમારી વિનંતી છે કે ફેરવિચારણા કરવી જોઈએ અને આમાંથી કોઈને સાંભળવામાં પણ આવ્યા નથી, એ સાંભળવાની તક પણ આપી નથી. ત્યારે અમે આંદોલનનો માર્ગ ન લીધો પડે એને પહેલાં આપ સૌ એમાં વિચાર કરશો અને ધાનેરા તાલુકાના જે ગામડા છે એને બનાસકાંઠા જિલ્લામાં મૂકવા માટે અમારી વિનંતી છે. કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે બાબતને હું વખોડી કાઢું છું. કારણ કે મારા કાંકરેજ તાલુકાના ખેડૂતો હોય, નાના મોટા વેપારી હોય, એમને પાલનપુર જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે. થરાદ જવું ખૂબ જ અટપટું ને અઘરું છે. ત્યારે આ તાલુકાને થરાદમાં સમાવેશ કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય યોગ્ય નથી. હું સરકારને વિનંતી કરું છું કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરે એવી મારી વિનંતી.